એક નાનું ગામ હતું, જેમાં હંમેશા શાંતિ અને સુખમય વાતાવરણ છવાયેલું હતું. એ ગામમાં રહેતી એક સુંદર છોકરી, મનીષા, જે પધારેલા મહેમાનોની રાહ જોઈ રહી હતી. તે કુશળ નૃત્યના કલાકાર તરીકે પ્રસિદ્ધ હતી. મનીષાને પ્રકૃતિ સાથે ખૂણાથી જોડાણ હતો, અને તે દરેક દિવસ સવારના પ્રકૃતિના ગીત સાથે શરૂ કરતી હતી. ગામમાં આવી નવો મકાન બન્યો હતો. એ મકાનના ખૂણામાં એક યુવાન લડકો, વિજય, આવ્યો હતો. વિજય એ મુલાયમ હિમાવાની રીતે શહેરથી ગામમાં આવી ગયો હતો. તે સંગીત અને સંગીતના સાધનોનો પ્રેમ કરતો હતો. એ દિન મનીષા નૃત્ય શીખતા શીખતા વિજયના આગળ આવી ગઈ. વિજય જે પ્રેમભરી નજરોથી મનીષાને જોઈ રહ્યો હતો, તે તરત જ અનોખી લાગણી અનુભવવા લાગ્યો. મનીષાએ થોડા દિવસ પછી તેને કહ્યું, તમે સંગીત માટે ઘણા યોગ્ય છો, પરંતુ નૃત્ય સાથે તમારે એક નવા રંગમાં પ્રયત્ન કરવો પડશે. વિજયને સમજાયું કે તે મનીષાના નૃત્યથી વધુ પ્રેરણા મેળવી શકે છે, અને આ રીતે બંને એકબીજાના આર્ટ અને લાગણીઓ માટે એક અનોખી જોગવાઈ બનાવવા લાગ્યા. બાદમાં, એક દિવસ મનીષા વિજયને નૃત્યમાં એક નવી રીતે પ્રસ્તુતિ આપવા માટે પ્રેરિત કરતી હતી. આ નૃત્ય અને સંગીત સાથે બંને એ સૂર અને તાલમાં જોડાઈ ગયા, અને તેનું પ્રેમ બની ગયું. એવી રીતે, મનીષા અને વિજય એકબીજામાં મૌન અને શબ્દો વિના મૌલિક પ્રેમ શોધી લેતા હતા. આવી જ સ્ટોરી સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઇબ અને વિડીયોને લાઇક કરજો મિત્રો. ધન્યવાદ.